પડ્યો હેડમાં તે નીકળી નવ શકે, વાત હેડની ન કોઈને કહેવાય, કોને કહેવાય એમ કે આ શરીરથી અનેક પ્રકારના કર્મ કર્યા અને શરીરને લઈને જ ઊંચ નીચ કર્મ એને બાંધ્યા, પોતાના દેહને લઈને જ. પણ કેને કહેવું, કોણ કહેશે ને કોને કહેવું? એટલે અહીંયા મહાત્મા કહે છે કે પોતે પોતાનો કરવો વિચાર, નિરખ નિજ નામને. સંસાર સ્વાર્થમય સઘળો જાણવો, પરસ્પર સંસારમાં સ્વાર્થ હોય છે એટલે સંસાર ચાલે છે. પણ છતાંય નિસ્વાર્થ બનો. જેટલું સંસારમાં અરસપરસ ઈચ્છાઓ ઓછી કરશું, જે મળ્યું એમાં સંતોષ રાખશું, પોતાના જે કંઈ ગૃહસ્થ ધર્મમાં જે કંઈ આવક છે એ પ્રમાણે આપણે સમજીને જીવન નિર્વાહ કરશું. સ્વાર્થ તો અરસપરસ સ્ત્રી નહીં હોય ને પુરુષ નહીં હોય, પણ સત્સંગ થતા નિસ્વાર્થ ભાવ પ્રગટી જાય છે અને બધું સ્વાર્થથી જ ચાલી રહ્યું છે. પણ જો સાચા સંતો મળશે તો ખરેખર નિસ્વાર્થ ભાવે તમને કરવાનો, કર્મ કરવાનો આનંદ પણ આવશે અને એ કર્મ નિષ્કામ બનશે અને ઈશ્વર કહો, પરમેશ્વર કહો, પરમાત્મા કહો કે શ્રી ભગવાન કહો કે સદગુરુ કહો, એ નિષ્કામ કર્મનું ફળ પણ સુંદર ઉત્તમ પ્રાપ્ત થાય, સારું એવું ફળ પ્રાપ્ત થાય. એમાં ખરાબ ફળ પ્રાપ્ત થતું નથી. ડગલે ને પગલે સ્વાર્થ રાખીને જો કર્મ કરશો તો સંસાર કેમ ચાલશે? સંસારમાં સ્વાર્થ છે એટલે સંતોએ કીધું. પણ સંસારમાં રહીને જો સાર સત્સંગ રૂપી સાર જીવનમાં આવી જાય છે, એકાદા સંતોનો આશ્રય આપણે સાચા સંતોનો લઈને એકનિષ્ઠા બનીએ છીએ, તો એકનિષ્ઠ છે તો એ સંત આપણા માટે જીવનું જીવન બની જાય છે. સંતો પાસેથી એવી સુંદર મજાની આધ્યાત્મિક અનુભવ જ્ઞાનની સમજણ પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. એટલા માટે અહીંયા વાત કરી કે સંસાર સ્વાર્થમય સઘળો જાણવો, પણ નિસ્વાર્થ પણ રહેવું અને જે મળે એમાં સંતોષ રાખવો. પડ્યા ભલા રે પંડિત ભવ ભૂપ, કે મોટા મોટા હતા એવા જન્મો જન્મ અસહ્ય દુઃખમય એવા દેહો ધરવા પડે, એવા સંસારમાં રે કર્મથી બંધાણા અને પડ્યા શેમાં? તો કે કૂવામાં પડ્યા. ભવકૂપ, કે ભવ એને કૂવામાં પડવાનું આવે, પછી એમાંથી કોઈ કાઢવા વાળા એને મળતા નથી, ભાગ્યે જ મળે છે. એટલા માટે આ સંસાર સ્વાર્થમય સઘળો જાણવો, પડ્યા ભલા રે પંડિત ભવકૂપ, એટલે સ્ત્રી પુરુષમય અરસપરસ નિસ્વાર્થ હોવો જોઈએ. લગ્ન સંબંધી જોડાણા હોય તો હરેક વિષયમાં સંતોષ હોવો જોઈએ. તેમ રાક્ષસી ગુણ આપણી અંદર હોવા જોઈએ, આસુરી ગુણ. આ બધું આસુરી ગુણ સત્સંગ થાય તો આસુરી ગુણોનો નાશ થાય છે અને દેવી ગુણો આપણી અંદર આવે છે. ત્યારે આપણે સુંદર જીવન જીવી શકીએ છીએ અને આપણા અંતઃકરણમાં પણ સૂઝી આવે છે કે મારે આવો મારો સ્વભાવ જોઈએ, આવો ખતરનાક સ્વભાવ જોઈએ નહીં. મારે ક્રોધ મને આવ્યો તો ક્રોધ મને આવવો જોઈએ નહીં. મને બુરી કામનાઓ થઈ અને સારી કામના થઈ તો હું તૃપ્ત નથી થતો. બુરી કામના મારે ક્યારેય કરવાની નથી ને છતાંય કામના થઈને પૂરી થઈ ત્યાં બીજી જ કામના ઊભી થઈ જાય છે. આવીને કામના રહિત થવું ને જે મળે એમાં સંતોષ રાખવો ને બુરી કામના કરવી નહીં. બુરી કામના થી મનુષ્ય બંધાય છે, તો સારી કામના હોય, સારું કર્મ હોય, ઈચ્છા કરી એમાં કરતા ભાવ આવ્યો એટલે કર્મ એને બંધન કરી.
એટલે આપણા સંતોએ કીધું કે કાંઈ સારું કામ કર્યું ને બદલાની આશા રાખી તો પણ એ કર્મ જીવાત્માને બંધન કરે. પાપ કર્મય બંધન કરે છે અને પુણ્ય કર્મય બંધન કરે છે. પણ પાપ કર્મને એટલે અધમ કર્મને ત્યાગી દે છે, ઉત્તમ કર્મ કરે છે ત્યારે પોતાના માલિકને સન્મુખ રાખે છે કરતા પોતે એમાં ઉપદના હત્યા કરતો નથી. આવું એના મનની અંદર, અંતકરણની અંદર, નેનોની અંદર એ નૂર આવી જાય છે. હેડ ભાંગે તે હેલા માત્રમાં, સાચા સદગુરુ શરણે જો જાય. શું કહે છે નિરાંત ભગત કે સદગુરુ સાચા મળવા જોઈએ. જો સાચા સદગુરુ ન મળે તો અજ્ઞાની ગુરુ હોય છે, તત્વદર્શી નથી હોતા, તો જીવાત્માના ક્ષેત્રનું જ્ઞાન થતું નથી. પોતાના જે 31 વિકારો વાળી આ સ્થૂળ શરીર છે એનું એને જ્ઞાન થતું નથી ને એનાથી અડગું થઈ શકતો. નિર્બંધ લખાવે નિજ નામને. એ સાચા સદગુરુ હોય એ બંધી છોડ કહેવાય. શું લખાવે છે, કયું લક્ષ આપે છે, શરણે આવે છે, જે મનુષ્ય સમર્પણ ભાવ એનામાં આવે છે તો સાચા સદગુરુ મળવા તો એ જીવાત્માને બંધી છોડ એટલે બંધનમાંથી મુક્ત કરે છે. આપે આપ જ બંધાણો છે અને આપે આપ જ છૂટવાનું છે એવી ગુરુ ચાવી હોય છે. એટલા માટે અહીંયા કહે છે કે સાચા સદગુરુ શરણે જો જાય તો નિર્બંધ, સદગુરુ નિર્બંધ કહેવાય છે. નિર્બંધ લખાવે નિજ નામને. કે જે નામને કોઈ પણ પ્રકારનું બંધન નથી, એવું જે સત્ય સ્વરૂપ છે, અનુભવ સ્વરૂપ છે, જે અનુપમ સ્વરૂપ છે, જે અવિનાશી સ્વરૂપ છે, જીવાત્માને આ લક્ષમાં આપે છે, આ લક્ષ કરાવે છે. કે જે અલક્ષ છે એને લક્ષ કરાવે છે, જે અદર્શ છે એને દર્શાવે છે. અને જીવાત્માનું ત્યારે એક્ય સદાય છે એ નામ સાથે, અને ત્યારે જીવાત્મા આ દેહના કર્મમાંથી મુક્ત થાય છે, અહંકાર રહિત થાય છે. નિર્બંધ લખાવે નિજ નામને, ગુરુ બંધી છોડ કહેવાય તો સાચા ગુરુ કહેવાય, તો સદગુરુ કહેવાય, અને ગુરુ બંધી છોડ કહેવાય. નિરખે નામને તે તદ્વત જાણ. કે સદગુરુ સાચા મળતા સ્વરૂપ દર્શાવી દીધું તો પોતે સામે એ સ્વરૂપ એ નામને નિરખવા જોઈએ. તેમાં ભેદ નહીં રે લગા. કે જે આત્મ તે નિર્ગુણ નામ છે, અભેદ છે, અદ્વૈત છે, એમાં કોઈ પણ પ્રકારનો ભેદ છે નહીં. જન નિરાંત એવું જાણીને, શું કે છે સજ્જનોને નિરાંત ભગત કે એવું જાણીને, આવું જાણ, આવું જ્ઞાન પ્રાપ્ત કર. કે જે મેં કાવ્ય રચનામાં જે વાત કરી છે, બીજા બધા જ આડંબર છોડો, દેખાદેખી છોડો. હે નર નારી, જે મેં આ કાવ્ય રચનામાં જે પ્રગટ કર્યું છે તે સત્ય કર્યું છે, અને કોઈ સાચા સદગુરુ પાસે આને સમજો. બધા જ પ્રેમ મૂર્તિની જેમ હોતા નથી. હા, આજે એમનો માણસ સદગુરુ કરે તો સદગુરુ બની શકાતું નથી. સદગુરુ એટલે તરત જ અહીંયા શાન થાય છે. સંતોના ગુણની શાન બેસ કરી લેવાથી સંત નથી કહેવાતા.
કંઠીને માળા બાંધી દે એનાથી ને કઈ સદગુરુ બની શકાતું નથી. જે આમાં વાત કરી છે એવો હૃદય ખજાનો જે સાચા સંતો પાસે હોય છે અને બહુ એ આનંદની, પરમ સુખની, શાંતિની એ મહાદશા હોય છે. અને સદગુરુ સાચા જ મળતા એ પ્રાપ્ત થાય છે. સામે જીવાત્મા જિજ્ઞાસુ, પ્રેમી, હરિહિતાર્થી અને અતિ એકનિષ્ઠાથી લગ્ની ધરાવવા વાળો હોવો જોઈએ. આજે આ સંત મૈડા કાલ ઓલા એમ એને એક જ ધણી હોય, પતિવ્રતા નાર હોય અને પછી કેટલાય પતિની ઓઢણીઓ માથે નાખે તો એને પતિવ્રતા નાર કહેવાતી નથી. અને એમ જીવનમાં સદગુરુ એકવાર મળે પછી જ્યાં આવે ત્યાં ચાચું બોરીએ આપણે, અને જ્યાં આવે ત્યાં તો શાંતિ મળતી નથી. પણ એક નિષ્ઠાથી શાંતિ મળે છે, સુખ મળે છે. અને એકમાં જ અનેકને જોવો, પણ એક નિષ્ઠ રહો. અનેક રસ, આધ્યાત્મ રસ અનેક છે, એક જ રસમાં લહો. અનેકમાં ભટકી જાઓ. રૂપ એક જ લહો, આત્મરૂપ એક જ છે. અરૂપ કેરું રૂપ છે, પછી અનેક રૂપમાંથી દ્રષ્ટિ વારી સ્થિર થઈ જાઓ. અચળ પદમાં સ્થિર થાવ, તે અચળ છે. રહીએ નામ તણે આધાર, રહીએ નામ તણે આધાર.